હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ બેક માય બ્લોગ. અમે જઈએ મામાના ફાર્મ હાઉસ છે, તો હાલ બધા રેડી થાય અને હું રેડી થઈ ગયો, મસ્ત ચા નાસ્તો કરી લીધો અને બધા પેકિંગ કરે. ડેનુની પેકિંગ કરે બધા, કારણ કે ડેનુને ત્યાં જઈને રમાડવાનું એટલે દેખો. અને દીદી ડેનુને કોમ કરે કે જવાનું એકલા મસ્ત રેડી કરી દઈએ. ગાઈસ, હું અહીંયા રેડી થઈ ગયું અને બધા લોકો રેડી થઈ ગયા અને જીજુ નીચે ડેનીને લઈને આંટો મરવા ગયા, તો હું નીચે જવા. આ લોકો કામ પતાવીને આવશે નીચે, એટલે ચલો નીચે જઈએ. હા, હજી આ લોકોનું કામનો પાર પત્યો નહીં. હું નીચે જાઉં, કોઈ લઈ નહીં જવાનું ને? લઈ જવાનું, મારું બેગ લઈ જવાનું. ગાઈસ, અમે રેડી થઈને નીકળી ગયા બધા ગાડીની અંદર અને હું ડેની પાછળ બે આવીએ અને બીજા બધા આગળ મુંડેની પાછળની સીટમાં. આ ભાઈને વધારે જગ્યા જોવો એટલા. 1 hour later. ત્યારે અહીંયા ચીલ મારીએ મસ્ત. દેખો મસ્ત ઘાસ ને અને ડેનીનું અહીંયા ફોટો શૂટિંગ ચાલુ હોય, રીલ્સ ઉતારે ડેનીનું. અને અહીંયા હું મસ્ત ઘાસની અંદર મસ્ત આરામથી બેહ્યો ચીલ મારું. દેખો આ લોકો અહીંયા ગાઈસ, એટલું વાતાવરણ એટલું શાંત હોય ને, સજ્જે અવાજ નહીં, એકદમ શાંતિ હોય અહીંયા. અમે બધા ફન કરવા માટે અહીંયા ગાર્ડનમાં આવીએ. દેવા છોકરાઓના ગાર્ડનમાં આવીએ અને આ નાની છોકરી એ તો નાની જ છે ને, આપણે કીધું તું. દેખો અહીંયા બધા ફેમિલી વાળા અમે આવી ગઈએ. છોકરાઓ જોડે બધા મોટા છોકરા થઈ ગયા. એ વસ્તુ સારી હ, ગમે તેટલા મોટા થઈએ પણ નાનપણ ના ભૂલવું જોઈએ. વાત તો સહી છે. અને હું અહીંયા બેગ લઈને ફરું, કારણ કે બેગની અંદર મારા લેપટોપ ને બધું. એડિટિંગ તો અહીંયા ગાઈસ કરવું જ પડે. મમ્મીને લોકો કહે કે એવું બેગ જોડે હોય, પણ હવે એમને એવું કહેવું કે બ્લોગરની લાઈફ કેવી હોય. ગમે ત્યાં જાઓ, એડિટિંગનો બધો સામાન જોડે હોવો જોઈએ, ફોન જોડે હોવો જોઈએ, માઇકે દેખો, માઇકે જોડે હોવું જોઈએ. चले एक काम कर, 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग की वजह से. બીજા લોકો આવ્યા. નદી હ, નદીમાં બહુ પાણી નહીં, થોડું જ પાણી હ. ને દેખો આ ભાઈને મજા આવી ગઈ, બહુ મજા આવી ગઈ આને. એટલી શાંતિ હે ને કે અહીંયા રહેવા આવી જાઓ ને, નેચરલ હવા મળી રહે, નેચરલ ખાવાનું મળી રહે. અને અહીંયા લોકો શાકભાજી એ ઉગાવે. અહીંયા જે તમારે શાકભાજી હોય, મોટો પ્લોટ, મોટા પ્લોટની અંદર તમારે જે વાવવું હોય તમે વાવી શકો. બહુ મસ્ત જગ્યા. અહીંયા ઘર લેવા જેવું, પણ અહીંથી બહુ દૂર પડે સિટી. અને જ્યારે તમારે કોઈ પણ અહીંયા બેંક બી કંઈ નહીં આજુબાજુ, જ્યારે તમારે સિટીની અંદર કામ હોય ત્યારે અહીંથી સિટી બહુ દૂર પડે, અહીંથી અમદાવાદ. અને જે આ ભાઈને બધા જોડે જવું. હું આને અલગ લઈને આવ્યો, નાના બધા જોડે જ જવું. અહીંયા હું એ હિંચકા ખાવું મસ્ત. ये सब क्या देखना पड़ रहा है? એવું ફીલ થાય ને, પેટમાં બહુ ગલી થાય. अच्छा जी, ऐसा है क्या? નાના હતા ત્યારે બહુ જ ખાધા હિંચકા, બહુ એટલે બહુ જ ખાધા. तुमसे ना हो पाएगा. हमें तुम्हारे लक्षण बिल्कुल ठीक नहीं लग रहा है. तुमसे ना हो पाएगा. બધા નાસ્તો કરવા બે યાર. A few moments later. સો ગાઈસ, ફાઇનલી પતી ગયું બધું અને અમે હવે છૂટા પડી જઈએ. એટલો થાક લાગે, પગની કઢી થઈ ગઈ ફરીને. અને દેખો બધા આવા છૂટા પડે, એકબીજાને જય શ્રી કૃષ્ણ ને બધું કહે. દેખો A few moments later. સો ગાઈસ, ફાઇનલી અમે લોકો ઘરે આવી ગયા. દીદી જીજુને એ લોકો બી નીકળી ગયા, કારણ કે કાલે જીજુનો જોબ હતી એટલે એ લોકો બી નીકળી ગયા.
અને આજે એટલું ફર્યા ને એટલો થાક લાગ્યો ને કે હવે હું ડાયરેક્ટ જાઉં ઊંઘવા. વિડીયો એડિટિંગ કાલ કરી દે. અને તમને જો બ્લોગ ગમે તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, કમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો હું જાઉં ઊંઘવા. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.